યાત્રાના માધ્યમથી 3000 કિલોમીટરના પ્રવાસથી વોકલ ટુ લોકલનો મોદી સાહેબનો સંદેશો વ્યક્ત કર્યો. હવે જોઈએ અમારા પ્રતિનિધિ ધવલ ઠક્કર સાથે શમશેરસિંહ મૌર્યનો એક વિસ્તૃત અહેવાલ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ટુ લોકલનો સંદેશો વ્યક્ત કર્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને વોકલ ટુ લોકલનો સંદેશો વ્યક્ત કરીને લોકલ વેપાર ધંધા ઉદ્યોગને પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે. અને આ વડાપ્રધાનનો સંદેશો આજે લાકડિયા તારની માફક વહેતો થયો છે. ત્યારે ખાસ કરીને બેંગ્લોરના એક દંપતી અને તેની સાથે ગાંધીધામના લોકોએ 3000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન તેમણે વોકલ ટુ લોકલનો સંદેશો ઠેર ઠેર વ્યક્ત કર્યો હતો. પ્રવાસ દરમિયાન ખાસ કરીને ધાબા જેવા વિસ્તારમાં તેઓએ નિવાસ ફરમાવી અને લોકોને વોકલ ટુ લોકલ તરફ આગળ વધવા અને વડાપ્રધાને જે હિમાયત કરી છે વોકલ ટુ લોકલની તે તરફ આગળ વધવા માટે પ્રયાસ કરવા આહવાન કર્યું હતું. મદન દેવૈયા કુરકશ, આકાશ ટાંક અને સુશીલા ટાંક કે જે દંપતી છે એ ગાંધીધામનું છે. આ 3 લોકો બુલેટ મારફત કર્ણાટકથી પ્રવાસ શરૂ કર્યો હતો. કર્ણાટક, પૂના, વડોદરા, સુરત થઈ અને કચ્છના રણમાં આવ્યા હતા. ખાસ કરીને આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા મદન દેવૈયા કુરકશ, આકાશ ટાંક અને સુશીલા ટાંકે જણાવ્યું હતું કે જે કચ્છનું રણ છે તે ખૂબ અદ્ભુત છે. વ્હાઇટ ડેઝર્ટથી અમે લોકો ખૂબ પ્રભાવિત થયા છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જે એક પ્રવાસન વિભાગની જે એક સૂત્ર છે એ સૂત્ર વાસ્તવમાં ખરેખર ચરિતાર્થ થયું છે અને કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ જે છે તેને તમે ખૂબ પ્રભાવિત થયા છે. અને ખાસ કરીને ગુજરાત સરકારનું જે પ્રવાસન વિભાગ છે અને ટેન્ટ સિટીમાં જે લલુજી એન્ડ કંપનીના જે અનિલ અગ્નિહોત્રીની જે વ્યવસ્થા છે તેનાથી મેં ખૂબ પ્રભાવિત થયા છે. અને ખરેખર વાસ્તવમાં આ રણ એક દેખાવાના લાયક છે. કુલ 3000 કિલોમીટરનો પ્રવાસ 6 દિવસમાં પરિપૂર્ણ કર્યો છે. આ બાઇક યાત્રા ખૂબ જ સુખદ રહેવા પામી છે તેવી વાત મદન દેવૈયા કુકર્શ, આકાશ ટાંક અને સુશીલા ટાંકે આમતક ન્યૂઝ સાથે ઉચ્ચારી હતી. ખાસ કરીને આ યાત્રામાં પારસ એન્જિનિયર યુવાન પારસભાઈ શાહે તેમને ખૂબ જ સહયોગ આપ્યો હતો અને તેમને પણ આ વાતને સ્વીકારી હતી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. So, એક ગ્રુપ છે અમારું, નામ છે બ્રિટાઇઝર્સ અને વેબસાઇટ છે britizers.in. આ ગ્રુપના હેડ છે, આ કુર્ગમાં રહે છે. એ કુર્ગથી આવે છે અને મેં એમને જોઈન કર્યું છે બેંગ્લોરથી. તો અમે લોકો કુર્ગ, પછી બેંગ્લોરથી પૂના, પૂનાથી બરોડા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાંથી અમે લોકો કચ્છ આવ્યા, રન ઓફ કચ્છ જોયું અને આજે અમે લોકો જઈએ છીએ બેક ટુ પૂના અને પૂનાથી પાછો તમે કચ્છ રણોત્સવના ફરે તમને કેવું એવું લાગ્યું? કચ્છ બહુ સારું લાગ્યું અને પાછા જલ્દી આવવાના છે. જમવાનું બહુ સારું લાગ્યું, ફોટોગ્રાફ્સ માટે બહુ સારું લાગ્યું. અમે વિડીયોઝ કાઢ્યા છે, બાઇકમાં વિડીયોઝ લાગેલા છે, કેમેરાઝ લાગેલા છે, જેમાં વિડીયોઝ કાઢીએ છીએ અમે. અને અમે લોકો હવે રાઇડ્સ ઓર્ગેનાઇઝ કરવાના છીએ નેક્સ્ટ યરથી. અમે આવી બધી બાઇકો લઈ આવવાના છીએ. હવે વર્ષમાં 2 વાર લઈ આવશું અમે લોકો. 20 બાઇકો આવશે અને અમે લોકોને બતાવવું છે કચ્છ કેવું છે. તમારો ટુરિસ્ટ કેટલા દિવસનું? આ અમારું આખું પ્લાન હતું 10 દિવસનું, પણ અમે 7 દિવસમાં કમ્પ્લીટ કરી લીધું. हाय, मेरा नाम सुष्मिता टैंक है और हम लोग यहाँ पे अभी आए हैं कच्छ एक्सप्लोर करने के लिए और कच्छ में काफ़ी सारी चीज़ें हैं जो देखी और जो लोकल आर्टिशंस हैं वहाँ पे इन लोग का काम इतना अमेजिंग है और ये छोटे छोटे आर्टिशंस जिन लोग होते हैं ना, इन लोगों का जो एक्चुअल काम है, ये जो एक्चुअल वर्क है तो वो जाते जाते मतलब मिडिल मैन तक आते आते बहुत एक्सपेंसिव हो जाता है. तो हम लोगों के जैसे जो ये जो ब्रिटाइजर है, ऐसे काफ़ी सारे बाइकिंग ग्रुप्स हैं. हम लोग उनको एनकरेज करते हैं कि बड़े बड़े मॉल्स में मत जाओ, यहाँ पे जो लोकल आर्टिशंस हैं उनके पास जाओ, उनके पास जाके एक बार देखो. तो काफ़ी सारे ऐसे सुवीनियर्स लिए हैं ताकि उनको ये बता सके कि इतने अच्छे जो मॉल में मिलता है वो यहाँ पे मिलेगा. ऐसा तो मॉल से खरीदो या बड़े शॉप से खरीदो, उससे अच्छा यहाँ पे खरीदो. और इन लोगों को ये बताया गया है कि इन लोगों को भी जाते वक्त हम लोग ये बोल के जाते हैं कि ऐसे जो बाइकिंग ग्रुप्स आते हैं हम लोग का एक एनुअल कनेक्ट होता है. तो एनुअल कनेक्ट में इन लोगों से जब मिलते हैं तो यही बोलते हैं हम लोग कि ये जगह पे है. जैसे अगर हम लोग अभी रन ऑफ कच्छ गए थे, फिर इसके बाद काला घोड़ा गए थे, वहाँ पे जो लोकल आर्टिशंस हैं उन लोगों को ये बताया कि हम लोग जैसे और भी लोग आएंगे और ऐसे जितने भी बाइकिंग ग्रुप्स हैं उनको भी बोलते हैं कि हम लोग यहाँ पे गए थे, यहाँ पे जाओ. सो जितने भी लोकल आर्टिशंस हैं उन लोगों को इस तरह से हम लोगों ने प्रमोट किया है अभी. और
since we are on bike, so it's like kind of trying to see. जैसे सबका अपना अपना पैशन होता है, हम लोग का पैशन टू व्हीलर है, so it's kind of easy to see और एक खुले आसमान में देखो और जिस तरह से जो कच्छ का जो लैंडस्केप है अमेजिंग है। सो ये सारी चीज़ें को प्रमोट करना और हम लोग का जो छोटे छोटे वीडियोस लिए हैं तो उसमें उससे भी काफ़ी ज़्यादा प्रमोट होता है कच्छ। तो मेन पर्पस तो ये दो चीज़ है, एक तो लोकल आर्टिशंस और एक सितार बजा रहे थे उनको देखा और एक और एक इंस्ट्रूमेंट है, नाम याद नहीं मुझको अभी, तो उसका भी हम लोगों ने फुटेज लिया ताकि उनको बता सके कि कितना बड़ा एज अ कल्चर है कच्छ, एज अ कल्चर कितना बड़ा है, कितने छोटी छोटी चीज़ें हैं जो शायद कहीं और नहीं मिलती हैं, जो छोटे छोटे जगह पे ज़्यादा मिलती हैं। सो दैट वाज रियली अमेजिंग एंड वी रियली एंजॉयड एंड वी विल बी प्रमोटिंग